1876 વરસ રે, પોષ સુધી 14 ને દિવસ રે, મહારાજ ગઢપુર મોજાર રે, હતા દાદા ખાચર દરબાર રે, વાસુદેવ નારાયણ ઓરડો રે, તેની હારે આવેલ જે ઓરડો રે, તેની ઓસરીમાં ઢોલીઓ ઢાળી રે, ગાદી તકીએ બેઠા વન માળી રે, સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરી રે, અતિ શોભાયમાન પ્રભુ હરિ રે, નિજ મુખારવિંદ આગે થઈ રે, સાધુ જમવાની પંક્તિ તે કહી રે, તે સામે બોલ્યા છે હરિરાય રે, સતસંગી જે પડવાનો થાય રે, અસદ વાસના તેને વૃદ્ધિ પામે રે, સતસંગીનો અવગુણ જામે રે, સતસંગી અણસમજુ જાણે રે, પોતે પોતાને સમજુ પ્રમાણે રે, સર્વે થકી પોતે અધિક માને રે, હૈયે મૂંઝાયા કરે રાત દને રે, દિન માહી સુખે બેસાય નહીં રે, રાતે સુવે તો નિદ્રા નાવે કાંઈ રે, ક્રોધ મટે જ નહીં તે ક્યારે અને, અર્ધ બળેલ કષ્ટ ધૂંધવાય રે, એવું જેને વર્તે છે તેને જાણો રે, સતસંગેથી થયો પડવાનો રે, જેતા દિવસ સતસંગે રહે રે, હૈયે કેદી તે સુખ નવ લહે રે, સતસંગે જેને વધારો થાય રે, શુભ વાસનાની વૃદ્ધિ પમાય રે, તેને દિવસે ને દિવસે આવે રે, સતસંગી માત્ર નો ગુણ હૈયે રે, સર્વે હરિ ભક્ત સમજે મોટા રે, પોતાને તો સમજે ન્યૂન છોટા રે, આઠે પહોર તેના હૈયે રહે રે, સતસંગનો આનંદ જે લહે રે, એવા લક્ષણ હોય ત્યારે જાણો રે, શુભ વાસના વૃદ્ધિ પામી માનો રે, જેમ જેમ વધુ સત્સંગ થાય રે, તેમ વધુ સમાસ થતો જાય રે, અતિશય મોટપને તે પામે રે, એવી વાત કરી શ્રી ઘનશ્યામે રે, પછી જય સચિદાનંદ કહ્યા રે, શ્રીજી પોતાને આસને પધાર્યા રે, પછી જય સચિદાનંદ કહ્યા રે, શ્રીજી પોતાને આસને પધાર્યા રે. ઇતે શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે ગઢડા પ્રથમ પ્રકરણે સત્સંગાત વૃદ્ધિર્હાનિર્નામ 88તમં વચનામૃતમ.